વિકાસ 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 ગાંડો થાય ત્યાં સુધી વાંધો નહીં, પણ હવે વિકાસ પ્રદૂષિત થયો છે અને એ પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ દેશભરમાં થઈને 16.5 લાખ કરતા વધારે લોકોને વર્ષે દાડે મારી નાખે છે. ગુજરાતમાં પણ એ મોટા પાયે અસર કરે છે, કારણ કે ગુજરાત ઔદ્યોગિક રાજ્ય છે. આ પરિસ્થિતિમાં દર્શનભાઈ જેવા એક્ટિવિસ્ટ છે તે બિચારા પત્રો લખે, એમની પાસે બાકીના સાધનો હોય નહીં, એટલે આ એક રીતસરની મિલીભગત છે. અને એમાં આ ફ્લાયશની જે ઉલ્લેખ કર્યો, જે રાખ કહી મહેશભાઈએ, એ ફ્લાયશ તો સિલિકોસિસ થાય તમારા ફેફસામાં જાય તો, એટલી જોખમી છે. એને ભીની જ ટ્રાન્સપોર્ટ કરવી પડે ને પાણીમાં સોક કરીને ટ્રાન્સપોર્ટ કરવી પડે, એને એમને ટ્રાન્સપોર્ટ ન કરી શકાય. એટલે પાર્ટિક્યુલેટ મેટરની સાઇઝ તો 2.5 કરતા પણ નીચે એમ ગણી શકાય. એટલે આ પ્રકારના ફેફસાના રોગો થાય, શ્વાસનળીના રોગો થાય, લોકો મરી જાય અને અબજો ડોલરનું નુકસાન થાય. આને વિકાસ કેવો?